We cannot follow Ramayana or Gita Gnan Yagna. We cannot live with the same principles. આપણે જેટલી લુચ્ચી માનવ જાત આ પૃથ્વી પર પેદા થઈ શકે નહીં. ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા. હાથ મેં કયું સર્જન કર્યું? તાકાત છે રામપારાયણો ગોઠવો, જેટલી ગોઠવવી હોય. તાકાત છે પિતાનું માન રાખી અને રાજ્યાભિષેક છોડી અને જંગલમાં 14 વર્ષ જવાની તાકાત છે? નહીં, એ નહીં ફાવે. તાકાત છે 14 વર્ષનો વનવાસ, રજળપાટ અને રાજ્ય ગાદીનો અધિકાર છીનવી લેનારી કૈકેયીને હાથ જોડીને કહેવાનું, માં તારી પરમ કૃપા. તે સિવાય હું ઘડાયો કેવી રીતે હોત? તે કશું ખોટું નથી કર્યું. તે મને પ્રેમ કરતી હતી ને, એટલે મને અદ્ભુત બનાવવા, ઘડવા માટે તે આ અપજસ, આ બદનામી તારા માટે લીધી. માં, હું આ જાણું છું. આ કહી શકીશું નહીં. આપણને તો મજા ક્યાં હોય છે? કાનો ગોપીઓના વસ્ત્ર લઈને કદમના વૃક્ષ પર ચડી ગયો અને ગોપીઓ હાથ ઊંચા કરે છે. અરે વાહ! કાનાનો રાધા જોડેના પ્રેમ, ગોપીઓ જોડેની જમાવટ, નિર્દોષતા, એમાં મજા આવે છે. રાસલીલામાં મજા આવે છે. આપણને કૃષ્ણમાં રસ છે જ નહીં. રસ હોત કૃષ્ણમાં તો કૃષ્ણે જ કહ્યું હતું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળની ઈચ્છા વગર કામ કર. માનીએ છીએ આ વાત કે પહેલા ફળ છે તો કર્મ કરીશ, નહીં તો નહીં કરું. ક્યાં છે આપણી પાસે કૃષ્ણ? ક્યાં છે આપણી પાસે રામ? નહીં નહીં નહીં. આપણે તો બહુ જ હોશિયાર છીએ. ચલો રામ મંદિર બનાવીએ. ચલો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ બનાવીએ. જન્માષ્ટમી ઉજવી દો ને એટલે કૃષ્ણમાં, અને રામનવમી ઉજવી દો એટલે રામમાં. ઝંઝટમાંથી છૂટ્યા. એ લોકો જ્યાં હોય ને ત્યાં ખુશ થશે કે આપણે એમનું ધ્યાન રાખીએ. આપણે રામ અને કૃષ્ણ ને પણ મારી નાખી શકીએ. કુમકુમ કેરા પગલા થયા એવું ગઈને 10 દિવસની નવરાત્રીને લવરાત્રી બનાવી શકીએ. ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા. કમ સે કમ માનવજાત કબૂલ તો કરે, હા આ પાપ અમે કર્યું.